તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામ નજીક આવેલ રેલવે ટ્રેકની આસપાસના ખેતરોમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે રેલવે ટ્રેકની બંને બાજુ આગ લાગતા આગ ખેડૂતોના ખેતર સુધી પહોંચી ગઈ હતી। તો રેલવે ટ્રેકની બાજુમાં આવેલ રેફરલ હોસ્પિટલની દિવાલ સુધી આગ પહોંચતા ખેડૂતો અને યુવકોએ આગને બુઝાવી હતી। ત્યારે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેકની આસપાસ ઉગી નીકળેલા ઘાસને દૂર કરવા માટે રેલવેના કેટલાક કર્મચારીઓએ જ આગ લગાવી હતી તેવું સ્થાનિક ખેડૂતોનું કહેવું છે। ત્યારે સ્થાનિકોએ સમય સૂચકતા વાપરતા આગને કાબૂમાં લીધી હતી। અમારા ખેતરમાં જે નુકસાન થયું એ ખરેખર રેલવેના કર્મચારીઓ અહીંયા કામ કરતા હતા। એ એમનો કચરો હળગાવવા માટે આગ લગાવી તો અમારા ખેતરમાં આવી ગઈ તો અમારે ઘણું બધું નુકસાન થયું। આગ લાગ્યા પછી અમે અહીં હોટલ જોડેથી પાણી લાવી અને ઓલાવ્યું તો હમણાં અમે આગ બુઝાવી રહ્યા અને હજુ બીજું હલકે જ છે। હા, જે ટાઈમે જે કર્મચારીઓએ જે કચરો હળગાવવા માટે આગ લગાવી હતી પણ તમારા ખેતરમાં જ્યારે આગ લાગી ત્યારે આ કર્મચારી હતા કે ભાગી ગયા? એ તો ભાગી ગયેલા છે। કર્મચારી ત્યારે ભાગી ગયા હતા। રમેશભાઈ। हाँ साहब, आज ये आग लगी है। ये आग ની અંદર આ લોકો કર્મચારીઓ બધા કામ કરતા હતા સવારે લગભગ 11 થી 12 ના ગાળામાં। એ લોકો સળગાવી નહીં ગયા હતા। અમારા ખેતરમાં એવી આગ લાગી ગઈ કે લગભગ 500 પૂરા જથ્થાબંધ મૂકી રાખેલા એ બળી ગયા અને છૂટક હતા તે બળી ગયા એટલે 1000 પૂરામાં નુકસાન થઈ ગયું છે। હવે જો અમે ના હતા તેથી અમે ડોલે પાણી લાવ્યા અને ઓલાવ્યું બધા થઈ બધા ભાઈઓ થઈને તો અમારે આગ અમને અત્યારે જ ઓલાવી રહી। બેવ મેં ઉલ્લેખ કરું છું। મારું નામ નરતમભાઈ મકાભાઈ, ખાંડિયા પ્રતાપનગર વિસ્તાર। આ વિસ્તાર છે જબુ ગામ, એગ્રીકલ્ચર કોલેજની સામે અને દવાખાના બિલકુલ બાજુમાં। અહીંયા કર્મચારીઓ કામ કરતા હતા અને આજુબાજુ ઘાસ હતી એમને એ લોકો સળગાવી દીધી અને મેન વાત કે સળગાઈને ઊભા નથી રહ્યા, બરાબર, એ જતા રહ્યા અને તે જ ફોન ચાલતો હતો। એના કારણે બિલકુલ બાજુમાં સરકારી રેફરલ હોસ્પિટલ છે જબુ ગામ, ત્યાં પણ આગ લાગી। અહીંથી આગ લાગતા લાગતા ત્યાં કોટ સુધી આગ પહોંચી ગઈ, બરાબર। હવે અમે જોયું કે આગ સળગે છે દવાખાના બિલકુલ બાજુમાં, તો અહીંયાના જે સ્થાનિક રહીશો છે અને ખેડૂતો છે ત્યાં અમે જોયું કે આગ લાગે છે એટલે બાજુથી હોટલમાંથી પાણી લઈને કારબા લઈને દોડ્યા ને પહેલા તો સરકારી હોસ્પિટલની બાજુમાં જે આગ લાગી હતી ત્યાં અમે આગ ઓલવી, કદાચ સર ના ઓલવતા આગ તો એ આગ હોસ્પિટલમાં જઈને ત્યાંના કેટલાક દર્દીઓને આગ લાગતી હોસ્પિટલમાં ત્યાંના કેટલાક દર્દીઓને અસમભાગ થઈ જતા, બરાબર। ત્યાંથી પછી બીજી બાજુ આગ લાગી ખેતરમાં બાટામાં, ત્યાં ઘણું બધું 30% જેટલું નુકસાન થયું છે। ત્યાં પણ અમે સ્થાનિક ખેડૂતો અને સ્થાનિક રહીશો જબુ ગામના ત્યાં પહોંચીને અમે ખેતરમાં બી આગ કંટ્રોલ કરી। અગર જો અમે પહોંચ્યા ના હોત, અમે જોયું ના હોત તો આ આગ ભીષણ બનીને આજુબાજુ કેટલા ખેતરો નુકસાન કરતી, બાજુમાં એગ્રીકલ્ચર કોલેજ છે ત્યાં પણ નુકસાન થતું, બરાબર। આજે કર્મચારીઓ જે ઘાસ સળગાવ્યું છે હા, એ લોકો કોઈ આવી ગયા સ્થળે કંઈ જણાવ્યું હતું કે એ લોકો અહીંયા હતા? હવે અમે પૂછ્યું એ બધા સાફ કરતેલા બપોરના ટાઈમમાં અને આજુબાજુ ઘાસ હતું એ લોકોને સાફ કરવાનું આવે ફરજમાં, સળગાવવાનું ના આવે। તે છતાં એ લોકો સળગાવ્યું વાંધો નહીં પણ સળગાઈને ત્યાં બેસવું જોઈએ, એ લોકો બેસા નહીં, સળગાઈને જતા રહ્યા। ત્યાંના સળગતું પવનના કારણે એ આગ બાજુના હોસ્પિટલમાં જ ગઈ કોટ પર અને ત્યાંથી પછી આ ખેતરમાં લાગી ગઈ આગ, ત્યાં ઘણું બધું નુકસાન થયું છે। જબુ ગામ મોહસિન।